આપણે ટોલી માર્ગ આપણે કર્યો હોય પણ એ ખેડવો જોઈએ. કે 10 ટન લઈને આ માર્ગે એમ ટ્રેક્ટર હાંકી દે તો પણ ચેલેન્જ છે આપણે કે હાંકી દો આ રસ્તામાં તમે 10 ટન રેતી આ ટોલી ભરી આપણે 100 ફૂટની ટોલી છે. હમણાં તમે જોઈ શકો છો માર્ગ આપણે એવો આવે હાવ તો આવા માર્ગમાં હાંકવાય ને કામ છે. બાકી બીજા એક ટ્રેક્ટર નો હાલે બગડદમ થઈને ઊભા રહે. આનો વિડીયો હું તમને આમાં લિંક મોકલી દઈશ, જોઈ દેજો તમે અહીંયા કેવી રીતે સડે ટ્રેક્ટર. હારા ને ફાટીને હાથમાં આવી જાય અહીંયા ટ્રેક્ટર રાખવું ને એટલે જોઈ શકો છો. ટ્રેક્ટર આવા રસ્તામાં ચાલે જ નહીં. આપણે રેતીને ફેરો ભરીને વિયા જોઈ જુઓ તમે 7 ટનનો પારો એટલે 10 ટનનો પારો આવો પારો કાઢીને તમે આ રસ્તે ન હાંકી શકો અને એટલું ઓલું હોય તો આવી જાઓ. આપણે આજ લારી આટલો પારો ભરીને આવવાનું છત્રી હારો હે 10 ટન થાય એટલું 10 ટન. એ આ સૌરાષ્ટ્રનું કામ છે, બાકી એક ટ્રેક્ટર ન હાલે. જો આ સ્લોમાં હાલ્યું જાય. જો આરપીએમ ડ્રોપ જરાય ન કરે. આટલો 10 ટનનો પારો તોય મીડિયમ ત્રીજા ગિયરમાં જોઈ શકો છો તમે. આ ત્રીજો ગિયર અને આ મીડિયમના ત્રીજા ગિયરમાં હાલ્યું જાય અને તોય આરપીએમ જરાય ડ્રોપ ન કરે. 100 થી 100 જ રહે, જોઈ શકો છો. જેટલી આરપીએમ રાખો એટલી ને એટલી રહે, એથી જરાય ડ્રોપ જ ન થાય. હમણાં ટોપમાં કરી નાખે પણ ટોપમાં આપણે ટોલી વધારે ભરેલી પારો કાઢેલો છે. આખી લારી આમ થઈને આપણે રેતીનો પારો આ બધો વિખાઈ જાય, પડી જાય રેતી. એટલે નગર ટોપમાં તો આ હાલે. જોઈ શકો છો મીડિયમના ટોપમાં. મને બીક લાગે છે આ પારો ભરેલો હોય ને એટલે. બાકી મીડિયમના ટોપમાં ખાલી ટોપમાં ઉઠે આ ટ્રેક્ટર. સૌરાજ કહેવાય ભાઈ. જોઈ શકો છો તમે, જોઈ શકો. बागड़ बिला बोलते हैं इसको, रुको तुमको मैं दिखाता हूँ। जो आटलो पारो आपणे
આટલો પારો કાઢીને આ ભરીને આ માર્ગે આ એક જ છવરા જ આવી કે બીજા ટ્રેક્ટરનું કામ જ નથી. ફરતી બાજુ તમને દેખાડી દઉં આ પારો. આપણે અહીંયા જો ટોલી લીક હતી તે પીન નથી ચડાવતા ભૂલી ગયો તો. જો આ પારો છત્રી હારો હાર હેઠ હેઠ છત્રીથી ઉપર જરા ઘસે હેઠે નહીં હોય. 6 ફૂટની લારી છે આપણે. 744 ટ્રેક્ટર જ કાઢી શકે, બીજા ટ્રેક્ટરનું એકનું કામ જ નથી. આગળ તમને દેખાડી દઉં, જોઈ શકો. જો આ આગળનો લુક. પાણી કેટલું પડે મિત્રો જોવો તમે. પાણી આપણે ટાયર જ દબાય છે. જો ટાયર દબાય છે આપણે, આ દબાય છે એવું નથી ને દબાતા. જો